સંઘર્ષ વગર સફળતા શક્ય નથી। એક ગામમાં એક મહેનતી ખેડૂત રહેતો હતો। તે દરરોજ ખેતરમાં મહેનત કરતો અને ભગવાનને પ્રાર્થના કરતો। એક વર્ષ વરસાદ સમય પર ન આવ્યો, પાક સુકાઈ ગયો। ખેડૂત ગુસ્સે થઈને ભગવાનને બોલ્યો, હે ભગવાન, તમે દુનિયા ચલાવો છો પણ તમને ખેતી વિશે કંઈ ખબર નથી। ક્યારે વરસાદ, ક્યારે પવન અને ક્યારે સૂરજ, બધું ખોટા સમયે આવે છે। ખેડૂતે ભગવાનને કહ્યું, એક વર્ષ માટે કુદરત તમારા હાથમાં આપું, પછી જુઓ કેટલો સારો પાક થાય છે। ભગવાન સ્મિત કરીને બોલ્યા, સારું, આ વર્ષે બધું તારા હાથમાં રહે। ખેડૂતે પાક વાવ્યો, જ્યારે વરસાદ જોઈએ ત્યારે વરસાદ કરાવ્યો, પણ જ્યારે સૂર્ય જોઈએ ત્યારે સૂર્ય કાઢ્યો। પવનને પણ રોકી દીધો જેથી પાકને નુકસાન ન થાય। થોડા મહિનાઓ પછી પાક ખૂબ લીલો અને સુંદર દેખાતો હતો। ખેડૂત ખૂબ ખુશ હતો, પણ જ્યારે પાક કાપવાનો સમય આવ્યો અને તેણે ઘઉંના કણ ખોલ્યા તો અંદર એક પણ દાણો નહોતો। ખેડૂત ચોંકી ગયો। ત્યારે ભગવાન બોલ્યા, તમે પવનને રોકી દીધો। પવન આવે ત્યારે છોડ મજબૂત બનવા માટે સંઘર્ષ કરે છે। સંઘર્ષ વગર બીજ મજબૂત થતું નથી। ખેડૂતને પણ સમજાયું કે જીવનમાં મુશ્કેલીઓ પણ જરૂરી છે। મોરલ અને શિક્ષા આની ઉપરથી એ મળે છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણને નબળા નહીં પરંતુ મજબૂત બનાવે છે। ભગવાન જે કરે છે તેમાં કોઈ ન કોઈ ઊંડો અર્થ જરૂર હોય છે। સંઘર્ષ વગર સફળતા શક્ય નથી।